નમસ્કાર. આપણી લોકશાહીની એકદમ મહત્વની સંસ્થા એટલે કે ચૂંટણી પંચ આજકાલ ઘણી ચર્ચામાં છે. તો ચાલો આજે આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે એના વડાને હટાવવાની આખી પ્રક્રિયા ખરેખર છે શું. હવે આ સવાલ છે તો એકદમ સીધો, પણ એનો જવાબ એ આપણા બંધારણની જટિલ ગલીઓમાં છુપાયેલો છે. પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આજે આ મુદ્દો આટલો બધું ચર્ચામાં છે જ કેમ? વાત એમ છે કે વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે CEC પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે અને તેમને હટાવવાની માંગ કરી છે. અને બસ આ જ કારણે આખી પ્રક્રિયા અચાનક ચર્ચામાં આવી ગઈ છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ બધી ચર્ચા શરૂ ક્યાંથી થઈ, એની પાછળનું રાજકીય કારણ શું છે. તો આખો મામલો શરૂ થયો પશ્ચિમ બંગાળમાં થયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનથી. તૃણમૂલ કોંગ્રેસ અને બીજા વિપક્ષી દળોનો આરોપ છે કે આ પ્રક્રિયામાં CECએ પક્ષપાતભર્યું વલણ અપનાવ્યું અને બસ આ જ આરોપોના આધારે તેમને પદ પરથી હટાવવા માટે સંસદમાં પ્રસ્તાવ લાવવાની વાત ચાલી રહી છે. સારું, આ તો થઈ રાજકારણની વાત. પણ કાયદો શું કહે છે? CECને હટાવવા માટે આપણા બંધારણમાં શું નિયમો છે? જો આ આખી વાતનો પાયો આપણા બંધારણના અનુચ્છેદ 324(5) છે. એમાં સાફ લખ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની રીત બિલકુલ એ જ હશે જે સુપ્રીમ કોર્ટના જજને હટાવવાની હોય છે. અને સાચું કહું તો બસ આ એક જ લાઈન આખી પ્રક્રિયાને લગભગ અશક્ય જેવી બનાવી દે છે. તો અહીં સૌથી મહત્વની વાત એ છે કે હટાવવા માટે માત્ર 2 જ કારણો માન્ય છે. એક તો સાબિત થયેલ ગેરવર્તણૂક અને બીજું અક્ષમતા. આનો મતલબ એ થયો કે માત્ર રાજકીય અસંમતિ કે પછી ખાલી આરોપ લગાવવાથી કંઈ નહીં થાય. આરોપોને પુરાવા સાથે સાબિત કરવા પડે. અહીં એક નાની પણ મહત્વની વાત સમજી લઈએ. આપણે ઘણીવાર મહાઅભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ શબ્દ સાંભળીએ છીએ, પણ CECના કિસ્સામાં એ ટેકનિકલી ખોટો છે. મહાભિયોગ શબ્દ ફક્ત ને ફક્ત ભારતના રાષ્ટ્રપતિ માટે જ વપરાય છે. જજ અને CEC માટે સાચો શબ્દ છે હટાવવું એટલે કે રિમૂવલ. તો પછી આ હટાવવાની પ્રક્રિયા ખરેખર કામ કઈ રીતે કરે છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસ કોઈ મેરેથોન દોડ જેવી છે, જેમાં 5 મોટા પડાવ આવે છે. પહેલા સંસદમાં પ્રસ્તાવ રજૂ થાય, પછી એને સ્પીકર કે ચેરમેન મંજૂરી આપે, એ પછી એક કમિટી તપાસ કરે, પછી સંસદમાં ખાસ બહુમતીથી વોટિંગ થાય અને છેક છેલ્લે રાષ્ટ્રપતિનો આદેશ આવે. દરેક પગલું એક મોટી પરીક્ષા છે. જો પ્રક્રિયા શરૂ કરવા માટે પણ લોકસભામાં ઓછામાં ઓછા 100 સાંસદોની સહી જોઈએ, જ્યારે રાજ્યસભામાં ઓછામાં ઓછા 50 સાંસદોની સહીની જરૂર પડે છે. એટલે શરૂઆત જ સહેલી નથી. હવે અહીં એક મોટો ટ્વિસ્ટ છે. જરૂરી સહીઓ મળી ગયા પછી પણ એ ગૃહના અધ્યક્ષ એટલે કે લોકસભાના સ્પીકર કે રાજ્યસભાના ચેરમેન એમના વિવેક બુદ્ધિથી આ પ્રસ્તાવને સ્વીકારી પણ શકે છે અને ફગાવી પણ શકે છે. જો તેઓ ના પાડી દે તો વાત ત્યાં જ પૂરી થઈ જાય. જો પ્રસ્તાવ સ્વીકારાઈ જાય તો પછી આરોપોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટી બને છે. આ કમિટીમાં કોણ હોય? સુપ્રીમ કોર્ટના એક જજ, કોઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને એક નામાંકિત કાયદાના નિષ્ણાત. આ એટલા માટે કે તપાસ નિષ્પક્ષ થાય, રાજકીય નહીં. અને હવે આવે છે સૌથી અઘરો ભાગ. કમિટીના રિપોર્ટ પછી પ્રસ્તાવને સંસદના બંને ગૃહોમાં વિશેષ બહુમતીથી પાસ કરાવવો પડે. આનો મતલબ શું? મતલબ કે ગૃહના કુલ સભ્યોમાંથી અડધાથી વધુ અને હાજર રહીને મત આપનારામાંથી 2/3 સભ્યોનું સમર્થન જોઈએ. આ બહુમતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. અને માની લો કે કોઈક રીતે આ પ્રસ્તાવ બંને ગૃહોમાંથી પાસ થઈ પણ ગયો તો છેલ્લે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. પછી રાષ્ટ્રપતિ એમને પદ પરથી હટાવવાનો સત્તાવાર આદેશ બહાર પાડે છે. પણ આમાં એક રસપ્રદ વાત છે. શું સૌને ખબર છે કે ચૂંટણી પંચમાં બધા કમિશનરોને એક સરખી સુરક્ષા નથી મળેલી? મતલબ કે CEC અને બીજા ચૂંટણી કમિશનરોને હટાવવાની પ્રક્રિયામાં જમીન આસમાનનો ફરક છે. આ જુઓ, CECને હટાવવા માટે તો સુપ્રીમ કોર્ટના જજ જેવી લાંબી અને જટિલ પ્રક્રિયા છે. પણ જે બીજા ચૂંટણી કમિશનર હોય તેમને તો ખુદ CECની ભલામણ પર રાષ્ટ્રપતિ સીધા જ હટાવી શકે છે. આ એક મોટો તફાવત છે, ખરું ને? તો છેલ્લે સવાલ એ થાય કે આખી પ્રક્રિયા આટલી બધી જટિલ બનાવી જ કેમ છે? આની પાછળ એક ખૂબ જ મૂળભૂત અને ઊંડું કારણ છે. આનો મુખ્ય હેતુ એ છે કે ચૂંટણી પંચ જેવી મહત્વપૂર્ણ સંસ્થા રાજકીય દબાણથી મુક્ત રહે.
આ કડક પ્રક્રિયા એ વાતની ખાતરી આપે છે કે ચૂંટણી પંચ કોઈના પણ ડર વગર એકદમ નિષ્પક્ષ રીતે પોતાનું કામ કરી શકે. અને આટલી કઠિન પ્રક્રિયાનું પરિણામ શું આવ્યું છે? ભારતના ઇતિહાસમાં આજ સુધીમાં કેટલા મુખ્ય ચૂંટણી કમિશનરને આ પ્રક્રિયા દ્વારા હટાવવામાં આવ્યા છે? જવાબ છે 0. હા, બરાબર સાંભળ્યું. 1950થી લઈને આજ સુધી ભારતના ઇતિહાસમાં એક પણ મુખ્ય ચૂંટણી કમિશનરને આ પ્રક્રિયાથી હટાવી નથી શકાયા. આ આંકડો જ બધું કહી દે છે ને? અને અંતે આ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું આ અત્યંત મુશ્કેલ પ્રક્રિયા ચૂંટણી પંચની સ્વતંત્રતા માટે જરૂરી છે કે પછી તે ક્યાંક ને ક્યાંક જવાબદારીમાંથી બચવાનો રસ્તો બની જાય છે? સ્વતંત્રતા અને જવાબદારી વચ્ચેનું સાચું સંતુલન શું હોવું જોઈએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.